નમસ્કાર મિત્રો, શું ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી રંગ બતાવી શકશે? શું ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત જીતી શકશે? શું ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો ઉતાર્યા છે દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોમાં એ યોગ્ય છે? શું કોંગ્રેસના દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં સફળ રહેશે? કોંગ્રેસે અલગ અલગ લોકસભા બેઠકમાં મોટા ચહેરાઓ મૂક્યા છે. કોઈ જગ્યાએ નવો યુવા ચહેરા તો કોઈ જગ્યાએ સ્થાનિક તે જ લોકસભામાં આવતી વિધાનસભાના ધારાસભ્યને મૂકી દીધા છે. આજે વાત દક્ષિણ ગુજરાતની બારડોલી, વલસાડ અને આ સાથે ભરૂચ લોકસભા બેઠકની વાત. સૌપ્રથમ વાત કરીએ ભરૂચ લોકસભા બેઠક. ભરૂચ લોકસભા બેઠક શરૂઆતથી ચર્ચામાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને છે. ચૈતર વસાવા, તેની સામે છે મનસુખ વસાવા. છેલ્લા ઘણા મહિનાઓથી આ બંને એકબીજાની સામે પ્રતિક્રિયાઓ આપતા રહ્યા છે, નિવેદનો આપતા રહ્યા છે, પરંતુ ચૈતર વસાવા એક યાત્રા કાઢી ચૂક્યા છે. છેલ્લા 6 ટર્મથી મનસુખ વસાવા ચૂંટાતા આવ્યા છે. આવી સ્થિતિમાં ચૈતર વસાવાના જીતવાના પણ ચાન્સીસ મહદઅંશે જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી ડેડિયાપાડા, તેના આજુબાજુના વિસ્તાર સિવાય એટલું સંગઠન ધરાવતી નથી, પરંતુ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું પીઠબળ મળી રહ્યું છે. ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડાથી ધારાસભ્ય છે, તેમના પર કેસ થયો હતો વનકર્મીને માર મારવાનો અને ત્યારબાદ તેઓ જેલમાં ગયા હતા. તેઓ જેલમાં હતા અને કેજરીવાલે જાહેરાત કરી નેત્રંગમાં કે ચૈતર વસાવા અમારા ઉમેદવાર છે, અને ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા આદિવાસી સમાજના લોકોએ તેને વધાવી લીધું હતું. પરંતુ ભરૂચના લોકો કહે છે કે એ ન ભૂલવું જોઈએ કે મનસુખ વસાવા આ રાજનીતિના જૂના જાણકાર છે. મનસુખ વસાવા જ્યારે ચૂંટણી લડતા હતા શરૂઆતના સમયે, ત્યારે તો ચૈતર વસાવા હજુ રાજનીતિ જાણતા પણ નહોતા. ચૈતર વસાવા મનસુખ વસાવાથી રાજકાજમાં હજુ ઘણા પાછળ છે, જેના પરિણામે જ મનસુખ વસાવા છેલ્લી ઘડીએ કયો દાવ રમે, મનસુખ વસાવા છેલ્લી ઘડીએ શું કરે એ મનસુખ વસાવા જ કહી શકે. ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર તેવા ઉમેદવાર છે કે છેલ્લા 6 ટર્મથી તેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, જીત્યા, અને હવે 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપવી પડી. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે તો કંઈ વિચાર્યું હશે, અથવા તો તેના વિસ્તારમાં બીજો ચહેરો નહીં હોય તેવું પણ લોકો કહી રહ્યા છે. પરંતુ આજની તારીખે ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે. ચૈતર વસાવા મનસુખ વસાવાને ફાઇટ આપશે. ચૈતર વસાવા જીતે તો પણ નવાઈ નહીં. ચૈતર વસાવા આમ તો વાત કરતા રહ્યા છે કે આ વખતે મનસુખ વસાવા હારશે, પરંતુ મનસુખ વસાવા પણ પોતાની રીતે પડદા પાછળ ખેલ કરી રહ્યા છે અને પોતાની બેઠકો પણ શરૂ છે. દિલ્હીથી ટિકિટ લઈ આવ્યા, ત્યારબાદ ભરૂચ લોકસભામાં તેના સોગઠા ગોઠવવામાં તેઓ માહિર છે. અત્યારના સંગઠન પણ સારું છે ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ સહિતના આદિવાસી વિસ્તારોમાં, જેને જોતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન હાલ કામે લાગેલા છે. આ ગઠબંધનમાં મુખ્ય વાત એ છે કે મનસુખ વસાવા હવે જૂના થઈ ગયા છે, મનસુખ વસાવાની ઉંમર થઈ ગઈ છે, મનસુખ વસાવા કામ ન કરી શકે તેવું એક સાબિત કરવામાં આવી રહ્યું છે, જ્યારે ચૈતર વસાવા યુવા નેતા છે અને દોડી શકશે તેવું પણ સાબિત કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ હવે વલસાડ લોકસભા બેઠકની. વલસાડ લોકસભા બેઠકમાં ચૈતર વસાવા જેવા જ એક ડેશિંગ નેતા છે, આદિવાસી નેતા. જો આમ આદમી પાર્ટી પાસે માફ કરશો ચૈતર વસાવા છે, તો કોંગ્રેસ પાસે અનંત પટેલ છે. આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના કામો માટે ચૈતર વસાવા જાણીતા છે, તો કોંગ્રેસમાંથી અનંત પટેલ છે કે જે આદિવાસી કામો માટે જાણીતા છે, જેના એક હોકારે આદિવાસી સમાજના લોકો રસ્તા પર આવી જતા હોય છે. દર મહિને કંઈ ને કંઈ આંદોલન અનંત પટેલનું ચાલુ હોય છે. અનંત પટેલ સરકારના નાકમાં દમ લાવી દે છે અને હવે લોકસભા લડવા મેદાને ઉતર્યા છે. તેઓ પોતે વાંસદાથી ધારાસભ્ય છે અને તેમની લોકસભા બેઠકમાં આ એક જ બેઠક છે કે જે કોંગ્રેસ પાસે છે, બાકી ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ તમામ સ્થિતિમાં અત્યારે અનંત પટેલ માટે મુશ્કેલી છે, પરંતુ અનંત પટેલ ફક્ત વાંસદા પૂરતા સીમિત હોય તેવું નથી. અનંત પટેલનું નામ વલસાડ લોકસભામાં છે. અનંત પટેલ પ્રવાસ વધારી ચૂક્યા છે.
અનંત પટેલના સમર્થનમાં મોટા મોટા દિગ્ગજો પણ જઈ ચૂક્યા છે અને મુખ્ય વાત તો એ છે કે અનંત પટેલ એક આદિવાસી નેતા તરીકે ઉભરીને આવ્યા છે. તેની સામે કોણ છે? ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલ પટેલ, શિક્ષિત ચહેરો. એક વાત સારી છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકો પર શિક્ષિત ઉમેદવાર ઉતારી ચૂકી છે. એ પછી બનાસકાંઠા હોય કે પછી અત્યારે વલસાડ લોકસભા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે શિક્ષિત ભારતની, શિક્ષિત ગુજરાતની વાત કરતા હોઈએ છીએ. આવા સંજોગોમાં શિક્ષિત ઉમેદવારો મેદાને હોય એ પણ મહત્વનું છે. અનંત પટેલની સામે છે ધવલ પટેલ. વિદેશમાં કામ કરી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાનું સોશિયલ મીડિયા હેન્ડલ પણ પોતે જોડાયેલા હોય તેવી માહિતી છે. આ સાથે ધવલ પટેલ વડાપ્રધાન મોદી અને અમિત શાહના પણ નજીકના છે. યુવા નેતા છે, પોતે સારા લેખક પણ છે, સારું લખે પણ છે. તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે, પરંતુ ધવલ પટેલ અનંત પટેલની સામે હજુ પણ એ ચહેરો નથી બની શક્યા. ઉમેદવારોની યાદી જાહેર થઈ, પરંતુ આજ દિવસ સુધી ધવલ પટેલ અનંત પટેલની સામે મોટું નામ નથી બની શક્યા. ધવલ પટેલ એ માટે પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ મહેનત કરી રહી છે. CR પાટીલ પણ પોતે પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ ધવલ પટેલ શું અનંત પટેલને હરાવી શકશે? ત્યાંના સ્થાનિકોમાં પણ સવાલ છે. લોકો આજે પણ અનંત પટેલને મજબૂત ઉમેદવાર માને છે. ધવલ પટેલના નામને લઈને પણ ચર્ચા હતી કે ધવલ પટેલની ટિકિટ પાછી ખેંચાઈ શકે છે. ધવલ પટેલની જગ્યાએ અન્ય ઉમેદવાર ઉતારી શકે છે ભારતીય જનતા પાર્ટી. કારણ કે લીડ તો દૂરની વાત રહી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને જો જીતવામાં પણ મુશ્કેલી દેખાતી હોય તો ભારતીય જનતા પાર્ટી ટિકિટ પાછી ખેંચવામાં સંકોચ ન અનુભવે. પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીના સ્વાભિમાનનો સવાલ છે. સાબરકાંઠા અને વડોદરામાં ટિકિટ પાછી ખેંચી છે. હવે જો ટિકિટ પાછી ખેંચે તો ભારતીય જનતા પાર્ટી જે શિસ્ત અને કેડર બેઝ પાર્ટી માટે જાણીતી છે, તે જે અંદર ચાલી રહ્યું હોય એ તો ઠીક છે, પરંતુ એ બહાર પણ બતાઈ જશે. અને લોકો અત્યારે જે વાત કરી રહ્યા છે તેનાથી પણ વધુ વાત કરશે. આ શરમ સાથે ભારતીય જનતા પાર્ટી એ બેઠકમાં ઉમેદવાર બદલતા ઊભી રહી ગઈ હતી. હવે અનંત પટેલ જીતે છે કે ધવલ પટેલ જીતે છે, સમય બતાવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં ચિંતા જરૂર છે. કારણ કે અનંત પટેલ છેલ્લા ઘણા સમયથી કામ કરતા રહ્યા છે. એવું નથી કે લોકસભા ચૂંટણીમાં ઊભા થયા અને કામ કરવા લાગ્યા. વાત કરીએ બારડોલી લોકસભા બેઠકની. બારડોલી લોકસભા બેઠક કે જ્યાં પ્રભુભાઈ વસાવા 2 ટર્મ ચૂંટાયા, ફક્ત ફરી ત્રીજી વખત તેમને ટિકિટ આપવી પડી. એનું કારણ છે કે પ્રભુભાઈ વસાવાનું નામ બોલે છે, પ્રભુભાઈ વસાવાનું કામ બોલે છે, પ્રભુભાઈ વસાવા સાથે લોકો જોડાયેલા છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બારડોલી બેઠકમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે, તેમાં તેના અને તેના સમર્થકો, તેના ટેકેદારોનો પણ મોટો ભાગ છે. આ બેઠકમાં પ્રભુભાઈ વસાવા સિવાય અન્યને ટિકિટ આપે, પરંતુ અન્ય ઉમેદવાર તો હોવો જોઈએ. આ બેઠકમાં પરિસ્થિતિ જુનાગઢ જેવી થઈ હતી. જુનાગઢમાં જે રીતે રાજેશ ચુડાસમાની સરખામણીએ ઉમેદવાર ન મળ્યો, તે રીતે પ્રભુભાઈ વસાવાની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીને બારડોલી બેઠકમાં ઉમેદવાર ન મળ્યો. અંતે નક્કી કર્યું કે ભાઈ નવો પ્રયોગ રહેવા દો, કારણ કે લોકસભા બેઠક છે. જે બેઠક જે વ્યક્તિથી જીતવાથી સંભાવના સૌથી વધુ છે, જે બેઠક પર જે વ્યક્તિ ઉતરશે એટલે જીતી જ જશું, તેને ઉતારી દો. અને અંતે પ્રભુભાઈ વસાવા પર લોકો સંમત થયા. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ નેતાઓ સંમત થયા. પરંતુ આ બારડોલી બેઠક પર અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરી આજે મેદાને છે. આ સિદ્ધાર્થ ચૌધરી પહેલા તુષાર પણ લડી ચૂક્યા છે, પરંતુ આ વખતે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા છે. યુવા ચહેરો છે, તાલુકા પંચાયતમાં કામ કરેલું છે, જિલ્લા પંચાયતમાં કામ કરેલું છે, સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પરંતુ વાત એ છે કે પ્રભુ વસાવા મોટું નામ છે. આ પ્રભુ વસાવાને હરાવવું સરળ નથી. આ પ્રભુ વસાવા 2 ટર્મથી જીતતા આવ્યા છે, કદ્દાવર નેતા બની ચૂક્યા છે. પરંતુ સિદ્ધાર્થ ચૌધરી કોઈ નવા જૂની કરે તો પણ નવાઈ નહીં. સિદ્ધાર્થ ચૌધરી પોતે સંગઠનને જાણે છે, બારડોલી બેઠકને જાણે છે, લોકો વચ્ચે રહેલા છે અને તેને મુશ્કેલી ખબર છે, પ્રશ્નો ખબર છે અને ઉકેલ પણ કઈ રીતે લાવવો અને પોતે જીત કઈ રીતે મેળવવી તે જાણે છે. મોટા મોટા નેતાની સાથે તેમણે કામ કરેલું છે, મોટા મોટા નેતાને તેમણે જીતાડેલા પણ છે. પરંતુ આજ હવે સિદ્ધાર્થ ચૌધરી મેદાને છે.
સિદ્ધાર્થ ચૌધરી શું કરે છે તેના પર નજર રહેશે. આમ તો કહેવાય છે કે સિદ્ધાર્થ ચૌધરીનું કામ અત્યારે આગળ ચાલી રહ્યું છે, પરંતુ પ્રભુ વસાવા પણ સામે એટલા જ ટક્કર આપી રહ્યા છે. જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પ્રભુ વસાવા શું ફરી વખત જીતે છે કે સિદ્ધાર્થ ચૌધરી? આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. અને આ 3 બેઠક, ભરૂચ લોકસભા બેઠક, બારડોલી લોકસભા બેઠક, વલસાડ લોકસભા બેઠક, આ 3 બેઠકમાં આપનું શું કહેવું છે? કોણ મજબૂત છે, કોણ નબળું છે? ભરૂચ લોકસભા બેઠકમાં કોણ જીતશે? બારડોલી લોકસભા બેઠકમાં કોણ જીતશે? વલસાડ લોકસભા બેઠકમાં કોણ જીતશે? શું અનંત પટેલ જીતશે કે હારશે? શું ચૈતર વસાવા જીતશે કે હારશે? શું સિદ્ધાર્થ ચૌધરી જીતશે કે હારશે? આ 3 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ચિંતિત છે. તો શું ખરેખર અંતિમ ઘડી આવવા સુધીમાં ભારતીય જનતા પાર્ટી ત્યાં ડેમેજ કંટ્રોલ કરી લેશે? શું ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતના સમીકરણો સેટ કરી લેશે? આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખો. આપના પ્રિય નેતાનું નામ લખો. કોણ જીતી શકે છે તેનું નામ લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એક વખત લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.